જોયું, આપણે પણ આવું જ ઘર લેવાનું. હા ભાઈ, તું લઈ કે આવું મકાન હો. તને ખબર છે ને, આપણે બધું લોન ઉપર લઈ, મકાન એ લોન ઉપર જ લેવાનું છે. બધી વ્યવસ્થા થઈ ગઈ છે. અને ભાઈ તો જ બધાને એમ થાય ને આની ભાઈ કેટલી સંપત્તિ છે. કોક જોવે ને, ઓહ ભાઈ, પણ લોન કેવડી કરવાની થાય છે અને એનો હપ્તો કેવડો આવશે ને કેટલા વર્ષનો એ પૂછ્યું કે નહીં? ભાઈ આપણે ખાલી 50 જ નાખવાના અને 75 ની તો લોન થઈ જાય. 45,000 એટલે કે 30 વર્ષનો હપ્તો. પણ તારો હગો એટલો બધો લાંબો 30 વર્ષનો હપ્તો હું કામ રાખ્યો? પણ અને છોકરાને લગ્ન થાય ત્યાં સુધી ધીમ ધીમ ભરાય જાય. મિલકત ની મિલકત. પણ કાકા 45,000 નો હપ્તો કરવો એના કરતા 15,000 નું મસ્ત મકાન મળી જાય, ઈ રાખી લેવાય. અને 30,000 ની 30 વર્ષ સુધી તું એસઆઈપી કર તો તને કેટલા મળે તને ખબર? પેલા તું પૂછતો તો હો કોકને કેટલા વળી. આ જો, આ તું વળતર તો જો આમાં કેટલું મળે. આ જો આંકડા જો ખાલી. આ લે આવું તો મેં વિચાર્યું નહોતું. આમાં જો એવું મકાન લઈ લે તોય વધે ડોફા. જો તમે પણ ઘરનું ઘર લેવાની હરખઘેલી ઈચ્છામાં મારી જેમ લાંબા ગાળાની લોન કરાવવા જઈ રહ્યા હોય તો એકવાર જરૂર વિચાર કરજો. અને જો તમે પણ યોગ્ય માર્ગદર્શન સાથે એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી ખૂબ જ સારું વળતર મેળવવા ઈચ્છતા હોય તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો.